લેટ દિયા તો હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો તમે બધા મજામાં છો તો તમને બધાને જય માતાજી, જય શ્રી રામ અને હર હર મહાદેવ. તો આપણે વ્યાવાસી કામેથી ઘરે, કેમ કે આજ બહુ જ ગરમી પડી હતી. આજ આપણે કામેથી આવીને સીધા નાહી જ નાખ્યા છે, કેમ કે આજની તો ગરમી બહુ જ હતી. પવન અસોડો હતો નહીં અને ગરમી બહુ થતી હતી. આવીને સીધા નાહી નાખ્યા. તો તમને બધાને ખબર તો હશે કે આજનો કયો વ્લોગ છે. તમને બધાને થંબનેલ જોઈને તો ખબર તો પડી જતી છે. તો આજે ગરમી બહુ હતી તો મારા બાની જાતા જ ઊંચા કોટલા સાવનના દર્શન કરવા. તો આવીને જો પંખા એટલે બેસી ગયા છે. જો બ્લોગ જોતા છે મારો. કોટલા જતા પડી શું કરે સાવનમાં? હા છે દરિયામાં જતા હો તમારો? છે મજા તો આવી ગઈ ને? આજે પબ્લિક હતું? હા છે હજી તો ચૈત્ર મહિનો હાલે ને છે. કોણ કોણ જતા? છે હા હા. તો મારા બાની ઉષા કોટલા વિયાવા છે, દર્શન કરી વિયાવા. અને આજની તો ગરમી કાંઈક વધારે છે. હું તો આ કારખાનાથી આવી સીધો નાહી જ નહીં. પછી મેં કીધું બ્લોગ બનાવું. તો આજનો બ્લોગ તો એવો છે. તો હું તમને એક વાત કહેવાનો હતો કે હું આખો દિવસનો બ્લોગ બનાવું કે કારખાનેથી આવીને બ્લોગ બનાવું, એ તમે જરીક કોમેન્ટ કરી દેજો. કેમ કે હું કારખાનેથી આવું ને તો એક કારક બ્લોગ બનાવું અને કારક આખો દિવસનો બનાવું. તો બેમાં લઈ એક સિલેક્ટ કરજો અને કોમેન્ટ કરી દેજો તો કયો બ્લોગ બનાવું. અને જો આજ ગરમી છે તો મારા બાની મોવાથી શીકું લાવ્યા છે. તો આપણે આ શીકુનું જ્યુસ બનાવવાનું છે. અને તરબૂચ પણ લાવ્યા છે, એ આપણે ઠંડુ કરવા મેક્યું છે. અને ટેટી પણ લાવ્યા છે. તો આપણે પહેલાં શીકુનું જ્યુસ કરવાનું છે. ચાલો આપણે પહેલાં શીકુનું જ્યુસ બનાવી. તો હવે મિત્રો આપણે શીકું લઈ લીધા છે અને આપણે શીકું ધોઈને આપણે જો જાળીમાં ભરી દીધા છે, પાણી નીતરે છે. તો આપણે શીકુના સાલ કાઢીને આપણે આમાં નાખવાની છે પવાલીમાં. તો આપણે પહેલાં સાલ ઉતારીશું. તો હમણાંથી મેં મારા બાને કીધું, મેં કીધું હમણાંથી તમે જય માતાજી બાપા સીતારામ કેમ ન કહેતા? તે કે ભૂલાઈ જાય છે. તે કે લે કે વિડીયો ચાલુ કરી કે હું કહી દઉં. તે કે જો મારા બા કેટલા દિવસથી કીધું નહોતું તો હવે સાંભળો. જય માતાજી બાપા સીતારામ બધાયને. હું લાવી છું શીખો. મેં હમણાંથી જ્યુસ બનાવ્યું નથી તો બનાવી ભાઈ જ્યુસ એ કે બદામ ને કાજુ જેવું કાંઈ નહીં. બધા પપ્પાએ મંગાવી લે તો જ્યુસ પીએ. છોકરાને બહુ ઘેર આવી ગઈ બધા પીએ ને. તો કે છોકરાનો ઘેર આવી ગઈ બધા પીને મારું કહે છે. તો હાલો આપણે પહેલાં શીકુની સાલ ઉતાર લેવી અને પછી એને મિક્સરમાં બધું જ્યુસ બનાવવાનું. તો હાલો આપણે પહેલાં શીકુની સાલ ઉતારી. હવે મિત્રો આપણે શીકુની સાલ ઉતારી નાખી છે અને જો આપણે પવાલીમાં બધું ભરી લીધું છે. અને હવે આપણે આઈસ્ક્રીમ લાવવાનું છે અને એક દૂધની થેલી લાવવાની છે અને બરફ લાવવાનો છે અને કાજુ ને બદામની ઉતાકડામાં પપ્પા લાવે છે. એટલે આપણે એ બધું કટકી કરીને આપણે અંદર નાખવાનું છે. પહેલાં આપણે દૂધની થેલી, બરફ અને એક આઈસ્ક્રીમ લેતા આવીએ. તો હાલો આપણે પહેલાં એવું કરીએ. તો હવે મિત્રો આપણે બદામ આવી ગઈ છે, રાખ આવી ગઈ છે, દૂધની થેલી અને આઈસ્ક્રીમ અને બરફ આવી જશે. તો હવે આપણે પવાલીમાં નાખવાનું છે જે આપણે ચીકુની કટિંગ કરી હતી. તો આ છે દૂધની થેલી, બરફ, આઈસ્ક્રીમ અને આ દ્રાક્ષ છે, બદામ છે અને અહીંયા બદામની કટકી થાય છે. તો ત્યાં બદામની કટકી થાય છે. તો હવે આપણે બધું એક મિક્સ કરવાનું છે. હાલ આપણે આમ
તો હવે મિત્રો આપણે ચીકુનું જ્યુસ બનાવવાનું છે. તો આપણે બ્લેન્ડર આવ્યું છે, આપણે આણામાં નવું આવ્યું છે, તો આપણે એનું અનબોક્સિંગ કરી નાખીએ. કેમ કે આણામાં આવ્યું હોય કે પીડું તો રહેવા દેવાય નહીં. આથી ખુલ્લેથી જોવો. આપણે નવે નવું આપણે ટ્રાય મારી જોવા આગળ ચીકુનું જ્યુસ કેમ સારું બને ને. અમારા તો પડીકા પેક છે, મેડમ લાવ્યા એમ. હા હે ખોખું તો પણ એક નંબર છે. હવે જા, સડો નો વાગે. કાગળિયો હે બંધ પડીકા પેક છે ભાઈ. વાહ. બધી આવે છે. આવું હવે હવે નવું છે ને, તો હવે હાલો આપણે ચીકુનું જ્યુસ બનાવી નાખીએ. હાલો મિત્રો, આપણે ચીકુનું જ્યુસ રેડી થઈ ગયું છે. આપણે કટરથી એવું સરખું કરી નાખ્યું છે, જ્યુસ બનાવી નાખ્યું, રેડી કમ્પ્લેટ. જો આપણે આ લે આમાં લેતા ગયો બધું જ્યુસ. ગ્લાસ ભરી લીધા. જો ત્યાં આપણે ઉપર બદામ અને ધરાક નાખી દીધી છે. અમે 5 વ્યક્તિ છે એટલે 5 ગ્લાસ પીર્યા છે. જો આ એનો અહીંયા બેઠા છે અને મારા પપ્પા સામે બેઠા છે અને મેડમનું, એટલે અમે 5 જણા છે. આપણે 5 ગ્લાસ ભરી લીધા છે. તો ચીકનનું જ્યુસ કેવું લાગ્યું તો કમેન્ટ કરજો. અને હાલો બધા લેવા મળવા. હાલો જીયા લે જીયા. જેમથી લઈ આવ. જેમથી તો ખોટે તો મને દે. લે મારે બાકી રેન્થું ન ખૂટે ને મન દઈ દેજો. તમારથી કોઈથી ન ખૂટે ને તો મન દઈ દેજો. આપણે તો મજા આવે છે. ઉનાળાને આવું બહુ મજા આવે જ્યુસ પીવાની. તને કેવી મજા આવે? સારું લાગે? બહુ સારું લાગે ને? કઈ મહેનત કરી નહીં, બધી મહેનત મેં કરી. તમે શું મહેનત કરી? હામું ગતી હતી. લાડુ પડી હતી મારી. મેં એકલાય મહેનત કરી. કેમ કે કામેથી આવ્યો, મને જ ગરમી થતી હતી અને ચીકુ વાળી ગયો. તો મેં કીધું હાલો જ્યુસ બનાવી. હાલો આપણે ચીકુનું જ્યુસ પી લઈએ. હાલો તમારે પીવો હોય તો. હવે મિત્રો આપણે ચીકુનું જ્યુસ ખાઈને આપણે જોવા રેડી. આમ જો કેવું મોટું લાગે છે. મોટું જબરું મોટું થઈ ગયું એવું ના લાગતું. એમ કે દૂધ ને આઈસ્ક્રીમ ને એવું નાખ્યું હતું એટલે હવે મને એવું લાગે છે હું જાડો થઈ જાય. જોવાના દાલ કાઢી જશે. આપણે આવો ગ્લાસ પીજા છે અને એની માથે થોડુંક વધ્યું હતું એ મેં લઈ લીધું છે. અને હવે આપણે વિડીયો પૂરો કરીશું. તો તમને કેવો વિડીયો લાગ્યો તો નવા આવ્યા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને સારી એવી કોમેન્ટ કરી નાખજો. અને હવે મળીશું બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.